મારું નામ રિદ્ધિ અવિનાશ ધોળકિયા છે. અમે નારોલથી આવીએ છીએ અને લાસ્ટ એક યરથી અમારે થોડા મિસકેરેજ ને એવા થોડા પ્રોબ્લેમ્સ હતા, પણ કોઈ ડૉક્ટર તરફથી અમને સ્નેહ હોસ્પિટલનું રેફરન્સ મળેલું અને અમે અહીંયા ફેબ્રુઆરીમાં આવેલા અને અહીંયા ઋષિ સરને અમે મળ્યા હતા અને એમના ગાઈડન્સથી અમે કન્સીવ કરી શક્યા એક જ મહિનામાં અને એ સક્સેસફુલી કન્સીવ કરીને 25 ઓક્ટોબરે મેં બેબી બોયને ડિલિવર કરેલો છે. હોસ્પિટલ તરફથી ખૂબ સારો સપોર્ટ અને કેર મળી છે અમને. મેડમ શીતલનું પણ ખૂબ જ સારું એવું ગાઈડન્સ મળ્યું છે અને ડૉક્ટર અંજલિએ પણ ડિલિવરીના પછીના 3-4 દિવસ ખૂબ જ સારી રીતે અમને હેન્ડલિંગ કરી આપ્યું છે અને જે પણ સ્ટાફ છે એ બધાનો ખૂબ સપોર્ટ હતો અને સ્નેહ હોસ્પિટલમાં અમે સક્સેસફુલી જેટલા વર્ષથી જે પણ પ્રોબ્લેમ્સ હતા અમારા બાળક તરફના એ બધા સક્સેસફુલી ડન થઈ ગયું છે અને નિસર્ગ સર તરફથી મળેલું ગાઈડન્સ બધા જે પણ ડૉક્ટર કન્સલ્ટ બધા છે એના લીધે અમે સક્સેસફુલી અમે અમારી બાળકને આજે ઘરે લઈને જઈ રહ્યા છીએ અને કોઈને પણ જો કોઈ પણ બીજી કોઈ પણ પ્રકારની તકલીફ હોય બધી સુવિધા સ્નેહ હોસ્પિટલમાં મળી રહે છે અને સ્ટાફ પણ એટલો સપોર્ટિવ છે અને એકદમ કેરિંગ છે. તમે આવો તો તમને સક્સેસફુલ રિઝલ્ટ મળશે. સ્નેહ હોસ્પિટલ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે અને કદાચ બીજા કોઈ પેશન્ટને બી અમારે રિફર કરવું હશે તો અમે ચોક્કસથી અમે રિફર કરીશું આ સ્નેહ હોસ્પિટલ તરફ અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ઋષિ સરનો, શીતલ મેડમનો અને ડૉક્ટર અંજલિ મેડમનો ખૂબ ખૂબ આભાર કે જે અમને આ રીતે ટ્રીટમેન્ટ આપી અને સારું એવું અમને જોવા મળ્યું. અહીંયા જે પણ આ વિડીયો જોવે છે જેને કોઈ પણ તકલીફ હોય તો સ્નેહ હોસ્પિટલમાં રિફર થઈ શકે છે.